નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં અંધશ્રદ્ધા ફેલાવતો 51 લાખ માગનાર ભૂવો ઝડપાયો. દોરા ધાગા અને છૂટાછેડા માટે વિજ્ઞાન જાથાની કાર્યવાહી. પોલીસે ભૂવાની અટકાયત કરી. બોટાદમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ફેલાવતા એક ભૂવાને પકડી પાડ્યો છે. ગગજીની ઝૂંપડી વિસ્તારમાં રહેતા દિનેશ ઈશ્વર ધારૈયા પરમાર નામના વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી લોકોને છેતરતો હતો. તે દોરા ધાગા, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિ અને દુઃખ દર્દ મટાડવાના નામે લોકો પાસેથી મોટી રકમ પડાવતો હતો. આ મામલે લીંબડીના જયેશભાઈએ રાજકોટ વિજ્ઞાન જાથા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભુવાએ છૂટાછેડાના એક કેસમાં ફરિયાદી પાસે 51 લાખ રૂપિયાની માગણી કરી હતી. વિજ્ઞાન જાથાએ મીડિયા અને પોલીસની હાજરીમાં ભુવાના ઘરે જઈને તેની પોલ ખોલી હતી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસની મદદથી ભુવાની અટકાયત કરી અને તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. પકડાયા બાદ દિનેશ પરમારે કબૂલાત કરી હતી કે તે હવે ક્યારેય દોરા ધાગા જેવી પ્રવૃત્તિ નહીં કરે. દર્શક મિત્રો, આ સરકાર જ તે અંધશ્રદ્ધાની છે અને અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ સરકાર જ લોકોને પ્રોત્સાહન કરે છે અને પ્રોત્સાહન આપે છે અને અંધશ્રદ્ધામાં ધકેલતા જાય છે. આ સરકાર જ અંધશ્રદ્ધાવાળી સરકાર છે. કારણ કે તમે જુઓ, અત્યારે અંધશ્રદ્ધામાં લોકો મંદિરે દર્શન કરવા જાય, એક્સિડન્ટ થઈને મરી જાય, કંઈક વસ્તુ બને છે. તો આ સરકાર જ અંધશ્રદ્ધામાં ધકેલવાવાળી છે. મંદિરો મોટા મોટા બનાવવા માંડ્યા છે અને મંદિરોના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે, ભક્તિના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, એ આ સરકાર અંધશ્રદ્ધાની સરકાર છે. એટલે આ સરકારમાં આવું બધું તો થવાનું જ તે. અને 51 લાખ નહીં પણ કરોડ રૂપિયા લઈ જશે. કારણ કે આ સરકારને અંધશ્રદ્ધા ફેલાવી છે અને લોકોને હિન્દુ કરી અને અંધશ્રદ્ધામાં ડૂબાડી રાખવાના છે. અને એમને જે કરતૂતો કરે એમાં લોકો ધ્યાન ન આપે અને અંધશ્રદ્ધામાં ડૂબ્યા રહે, એવું આ સરકાર જ ઈચ્છી રહી છે. એટલે ખરેખર હવે આમાં જવું ક્યાં? લોકો કહી રહ્યા છે કે હવે કરશું તો શું કરશું. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.